હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો આજ આપણે જવાનું છે મંગલપુર ધામ. તો ચાલો જઈએ. અને આપણી એરિયા કોણ છે દેખાડું? આ મયુર મોલ્લો. તો મસ્ત મજાનું લોકેશન આવી ગયું છે ને અમે ઉભા રહી ગયા ફોટો પાડવા. તો તમને લોકેશન દેખાડ દો, હાલો. આ જો મહિલો સામું જોઈ લોકેશન કઈ જગ્યાનું કોમેન્ટ કરી દીધું. તો ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર. અને સાળંગપુર થી કોને ઉપર લીધા દેખાડું? તો હાલો દેખાડું. ગોયાને ઉપર લીધો સાળંગપુર થી. અને આ મયુર મોલ્લો. તો ફાઇનલી મિત્રો મંગલપુર ના રસ્તે ચડી ગયા છીએ રોજીત થઈ. તો હાલો જેવી વ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં તે મેલેડીમાં લખી નાખ. ફાઇનલી પહોંચી ગયા મંગલપુર. મૂકી દીધી આપડી હેલિકોપ્ટર ને પાર્કિંગ માં. અને આ જો બે સામું જોઈ ટ્રાફિક તો જો કેટલું બધી ટ્રાફિક છે આજ. કારણ કે આજ છે ગુરુ પૂનમ અને અમે વીઆઈ મંગલપુર. અને આ જો અમારે હેલિકોપ્ટર આવી રહ્યું. આ રહ્યા બે હેલિકોપ્ટર અમારા. તો હાલો બહુ વાઇટ જોયા વગર દર્શન કરવા વ્યા દઈશું ને એટલે ગોલી. હાલો પહોંચી ગયા મંગલપુર. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. બધાનું ફૂલ ગળતી છે. તો ચાલો પહોંચી ગયા પ્રસાદી લેવા. તો જોઈ જો પ્રસાદી માં શું શું છે. મંગલપુર માં તો તમને દેખો મેલડીમાન મંદિર. મારો વાઘ આવ્યો.
અને ફોટો પાડવા ઉભા રહી ગયા છે જોઈ જવો. 8 ગોલી જો પીધાનો બોસ 1 નંબર દે લ્યા. તો ફાઇનલી દર્શન કરી લીધા. હવે અમને જવાનું છે બોટાદ, તો હાલો હવે. ફાઇનલી પહોંચી ગયા આપણા હેલિકોપ્ટરે. તો હવે હેલિકોપ્ટર ની ઉડાડીને હવે જઈશું બોટાદ.